નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ। મિત્રો, આજે આપણે વાત કરીએ છીએ લીંબુના પાકના રોપાઓ જે છે એ કેવી રીતના તૈયાર કરવામાં આવે છે અને લીંબુ વાવવા છે તો લીંબુના કેવા રોપાઓ તૈયાર થયેલા હોય તો એ રોપાઓ વાવી શકાય। લીંબુ વાવતી વખતે કઈ કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ? ખારું પાણી જોવે, મોરું પાણી જોવે, કેટલું અંતર રાખવું જોઈએ, પાયામાં કયા ખાતરો નાખવા જોઈએ? લીંબુ વાવ્યા પછી શરૂઆતથી છેક લીંબુ જે છે 3 વર્ષે તૈયાર થાય ત્યાં સુધીમાં કેવી કેવી કાળજી રાખવી જોઈએ એ મિત્રો આજે આપણે જાણવાનો પ્રયત્ન કરવાના છીએ। ત્યારે સૌપ્રથમ ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ જે છે એ આપણે આ લીંબુના છોડ જે છે એ આપણા સૌરાષ્ટ્રની અંદર કઈ જાતની વેરાયટી સૌથી વધારે લોકપ્રિય છે અને શા માટે એ વાવી જોઈએ સાહેબ પાસેથી જાણીએ। સાહેબ, આપનો પરિચય અને ત્યારબાદ અમારા ખેડૂત મિત્રોને આપ આ નર્સરી વિશેની માહિતી આપો। નમસ્તે, મારું નામ MP ગોહિલ છે। હું વન વિભાગમાં આમ તો જોબ કરું છું। હા, બરાબર છે। 9 વર્ષથી ને મારે 8 વર્ષથી ઘરે મારા ઘરના મમ્મી પપ્પા, મારા ધર્મપત્ની અને મારા ભાઈ દ્વારા નર્સરી ઉછેરનું કામ ચાલુ કર્યું છે। બરાબર છે। એમાં અમે એક જ વેરાયટી બનાવી છે, કાગજી લીંબુ। બરાબર છે। જો સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વાવેતર કરવામાં વધારે લીંબુની જાત હોય તો અનુકૂળ છે। હા, બરાબર છે। લીંબુની જાત આમ તો સીડલેસ છે, બાલાજી છે, ઘણી બધી છે, કુમકાટ છે, પણ અહીંયા અનુકૂળ સારામાં સારી જાત કયો તો કાગજી છે। બરાબર છે। કાગજીમાં ફળ સારું રહેશે, 3જા વર્ષથી ફળ ચાલુ થઈ જાય છે। બરાબર। અને 25 થી 30 વર્ષ સુધી ફળ આવે છે। બરાબર। ત્યાં સુધી બગીચો રહેશે। પછી ખેડૂતની જેવી કાળજી, માવજત, હા, બરાબર, એની પર ડિપેન્ડ રહેશે સાહેબ। બરાબર। અને કાગજી લીંબુ રહ્યું એ તમારે 3જા વર્ષથી ચાલુ થાય, એક છોડ ઉપર 5 થી 7 મણ સુધીનો ઉતારો આપે છે। બરાબર। જેવી તમારી માવજત 3જા વર્ષથી ઉત્પાદન શરૂ થઈ જાય છે। બરાબર છે। કોઈ ખેડૂતની સારી માવજત હોય તો 2જા વર્ષથી પણ ચાલુ થઈ જાય છે। બરાબર છે। હવે ખાસ મારે સાહેબ એ પૂછવું છે કે રોપાઓ પસંદ કરતી વખતે કેવા રોપા પસંદ કરવા જોઈએ? જેમ તમે વાત કરી કે ભાઈ કાગજી લીંબુ પસંદ કરીએ તો આવી રીતનું, તો રોપાની ખાસિયત શું હોય? કેવો રોપો જે છે એ ખેડૂતો વાવે તો એને ફાયદો થાય? ખેડૂતો વાવે તો સાહેબ આમ તો હું વન વિભાગમાં નોકરી કરું છું એટલે અમારે વન વિભાગમાં એવું કહેવાય છે કે CPT વૃક્ષ હોય એ વૃક્ષના બીજમાંથી જે રોપો બનાવવામાં આવે, હા, બરાબર, તો એ સારી ગુણવત્તાનો રોપો કહેવાય છે। બરાબર છે। એ જ રીતે કાગજી લીંબુમાં આપણે બગીચો તમારે બનાવવો હોય તો 5 વર્ષથી અપનો જે બગીચો હોય અને 15 વર્ષથી નાનો બગીચો હોય, બરાબર, જેને આમ યુવા અવસ્થા કયો તોય ચાલે, બરાબર, અને સારો સીડ લેવા માટેનો બગીચો કયો તોય ચાલે, જેમાં કેન્કર જેવો રોગ ના હોય, બરાબર, સુકારો ન હોય, એમાંથી તમે સારી જાતના છોડમાંથી બી સીડ લીંબુ લાવીને એમાંથી સીડ બનાવ્યો અને એના રોપા બનાવો તો વધારે અનુકૂળ છે અને સારો રોપો રહેશે। કેવો રોપો વાવવો જોઈએ? કેટલી હાઈટનો વાવવો જોઈએ? કેટલા સમયનો વાવવો જોઈએ? કેટલા સમયનો રોપો વાવ્યો હોય તો એ રોપો જે છે એ ઉજેરવામાં સરળતા રહે? ઉજેરવામાં સાહેબ એવું છે કે પોલિથીન બેગ ઘણી જાતની હોય છે, પણ નાના છોડ જોતા હોય તો 5-7ની બેગ આવે છે, બરાબર, 6-8ની બેગ છે, 7-9ની બેગ છે, બરાબર, જેમાં ખેડૂતોને સારામાં સારી મારા વિચાર મુજબ છે 2 ફૂટની આસપાસ રોપો હોય, જેનું ધોરી મૂળ સ્વસ્થ હોય, તૂટ્યું ના હોય, એ તમે બાગાયત કરો તો વાવાઝોડામાં તમને રક્ષણ સારું મળે છે, બરાબર, જેનો ગાંજો જમીનમાં સારો બેસે છે, ધોરી મૂળ જેનું ના તૂટ્યું હોય એમાં, તો એને અનુકૂળતા સારી રહે અને વાવાઝોડામાં પ્લસ વાવેતરમાં ગ્રોથ પણ સારો રહેશે બીજા છોડ કરતાં। કેટલા અંતરે જે છે લીંબુનું વાવેતર કર્યું હોય તો આપણા બગીચાની અંદર અનુકૂળતા રહે? કાગજી લીંબુમાં સાહેબ અનુકૂળતા 22 થી 25 ફૂટ અંતર રાખવાનું જરૂરી છે। કેવું પાણી જે છે એ લીંબુના બગીચાને અનુકૂળ હોય તો બગીચો કરી શકાય? પાણીમાં તો સાહેબ તમારે સામાન્ય ચા બને ને એટલું પાણી મીઠું હોય એટલે ચાલે। બરાબર છે। ખાસ મારે એ પણ પૂછવું છે કે આ લીંબુ જે છે જ્યારે આપ આવી વેરાયટીઓ તૈયાર કરો છો તો આ લીંબુના જે છે એ એના રોપાની કિંમત કેવી રીતની હોય છે? એવરેજ જે છે એના ભાવ કેવી રીતે? એમાં સાહેબ મેં તમને કીધું એ મુજબ કે મારી જોડે 1 વર્ષના છોડ છે, 2 વર્ષના છોડ છે, બરાબર, 5-7ની બેગ છે, એમાં નાની સાઈઝ આવે છે, બરાબર, 6-8ની એનાથી થોડી મોટી છે, બરાબર, અને 7-9ની બેગ છે એ એનાથી મોટી છે, બરાબર। એમાં હાઈટ બધામાં 2 ફૂટથી ચાલુ થઈ તો 4 થી 5 ફૂટ સુધી મારી પાસે રોપા છે, બરાબર છે। 25 રૂપિયાથી ચાલુ કરી અને અમે 40 રૂપિયા સુધીના છોડ
વેચાણ કરીએ છીએ. બરોબર છે. તમારી પાસે હાલ રોપાઓ જે છે આવા તંદુરસ્ત રોપાઓ જે છે એની સંખ્યા ગણવી હોય તો કેટલા ગણી શકાય એમ? અંદાજે સાહેબ મેં 80,000 બી બેગ ભરેલી છે. હા બરોબર છે. એમાંથી કદાચ કોઈ બેગ સુકાઈ ગયો હોય રોપો બરોબર કે સેલ થયો હોય તો 70,000 ની આસપાસ તમારી પાસે છોડ છે અમારી પાસે. બરોબર. હવે રોપાઓ અમારા ખેડૂતોને તમારી પાસેથી જોવે તો કેવી રીતનો સંપર્ક સાધી શકે, કેવી રીતના તમે રોપાઓ પહોંચાડશો? અમે એ લોકોને 1000 રોપા પ્લસ હશે તો અમે એ લોકોને પહોંચતા કરી દઈશું. બરોબર છે. ઓછા હોય તો એ લોકોને અહીંથી કલેક્ટ કરી લઈ જવા પડશે. તમારું હેલ્પલાઇન નંબર આપો જેથી કરી અમારા ખેડૂતો આપનો સંપર્ક સાધી શકે. અહીંયા હું નોકરી કરું છું. મારા ભાઈ ને અમે બે મારા ભાઈની નર્સરી ઉછેર કરે છે. બરોબર છે. અને સાથે સાથે હું એને કઈ રીતે ઉછેર કરવી માહિતી આપું છું. 100%ની વાત છે. અને ગાઈડ કરું છું. બરોબર. એટલે મોબાઈલ નંબર મારો મોબાઈલ નંબર છે 75 672 43206. બરોબર. ભાઈનું મારો 87 80 80 63 બરાબર. આ બંને ભાઈનો નંબર છે. ખેડૂત મિત્રો આપ પણ જે છે લીંબુના રોપાઓ જે છે લેવા ઈચ્છતા હોય, લીંબુનો બગીચો કરવા ઈચ્છતા હોય તો સાહેબનો પણ તમે લાભ લઈ શકશો, કારણ કે એનો વર્ષોનો અનુભવ છે અને કેવી રીતના રોપા વાવવા, ક્યારે વાવવા, લીંબુ વાવવાથી માંડી અને લીંબુ ઉતરે ત્યાં સુધીની સંપૂર્ણ માહિતી એ સાહેબ દ્વારા તમને મિત્રો મળી રહેશે. સાહેબ અમારા ખેડૂત મિત્રો માટે આપે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એજે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ. આભાર.